શિક્ષાપત્ર 40મું હવે શ્લોક આગળ આવશે 12મો ને શ્લોક 13મો એમાં મૂળ સંસ્કૃતનો શ્લોક છે આપ વાંચી લેશો શબ્દાર્થ ચિત્તની ચંચલતાને લીધે શ્રી કૃષ્ણના ચરણારવિંદનો દ્રઢ આશ્રય ક્યાંથી હોઈ શકે? તે આશ્રયના કારણરૂપ વિવેક તથા ધૈર્ય છે. તે ઉભય મૂર્ખનો હું અધીશ એવો જે હું તેને કેમ સંભવે? વિવેચન. મારું ચિત્ત લૌકિક દેહ સંબંધી કાર્યમાં અતિ ચંચલ થઈ રહ્યું છે. તેથી શ્રી કૃષ્ણના ચરણકમલનો દ્રઢ આશ્રય થતો નથી. આશ્રયની વાત તો ક્યાં રહી? પ્રથમ તો વિવેક અને ધૈર્ય જે આશ્રયના સાધન છે તે મારામાં મૂર્ખના રાજામાં નથી. વિવેક, ધૈર્ય તથા આશ્રય એ પણ આવશ્યક છે. એમ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં કહ્યું છે. વિવેક ધૈર્યે સતતમ રક્ષણીયે તથાશ્રયઃ. વિવેક તથા ધૈર્યનું નિરંતર રક્ષણ કરવું તેમજ આશ્રય પણ રાખવું. અજ્ઞાનીને વિવેક ધૈર્ય સંભવતા નથી અને તેથી આશ્રય પણ આવી શકતો નથી. શ્લોક 14મો. જેના અનુભવથી ભાવ ઉદ્ભવે છે તે વ્રજદેશથી હું દૂર થયો છું. શ્રી કૃષ્ણના ચરણારવિંદના ચિહ્ન ધ્વજા, વજ્ર, અંકુશ, પદ્મ એટલે કે કમળ વગેરે થી અંકિત થયેલી એવી વ્રજભૂમિ પણ અહીંયાથી બહુ જ દૂર છે. વિવેચન. હવે શ્રી હરિરાયજી કહે છે કે કશું ન બની આવે તો વ્રજલીલાની ભાવના કરવી. તેમ કરવાથી અનુભવ થાય છે, પણ તે ભાવનો અનુભવ તો વ્રજ સંબંધી લીલા સામગ્રી જોવાથી થઈ શકે અને હું તો તે વ્રજભૂમિથી દૂર પરદેશમાં સ્થિતિ કરું છું. આ પરદેશમાં શું નિરીક્ષણ કરવાથી ભાવ પ્રગટ થાય? એટલે કે હું વ્રજભૂમિથી દૂર છું, અત્યારે અહીંયા શું જોવું તો મને ભાવ પ્રગટ થાય? આપ જ્યાં પણ બિરાજતા હતા તે વખતે જેસલમેર કાં તો ખિન્નોર, ત્યાં તો એ વ્રજ સામગ્રી લીલા સામગ્રી જોવા ના મળે એટલે કહ્યું આવું કે આ પરદેશમાં હું શું નિરીક્ષણ કરું કે મને ભાવ પ્રગટ થાય? આ પ્રકારે પોતે દૈન્ય કરે છે. એટલામાં નિસ્સાધનતાની ભાવના કરતા કરતા તેમને એટલે કે શ્રી હરિરાયજીને તીવ્ર વિરહ પ્રગટ થાય છે. આ ગોપેશ્વરજી વર્ણન કરી રહ્યા છે આપના દાદાભાઈના હૃદયનું ભાવોનું. એટલે વિરહ પ્રગટ થાય છે, તેથી પોતે દેહાનુસંધાન ભૂલી જાય છે અને વ્રજની લીલામાં તન્મય થઈ ઉચ્ચાર કરે છે કે જ્યાં શ્રી કૃષ્ણ સર્વ લીલા સ્થળે સ્થળે ગોપીજનોના સંગમાં કરે છે તે વ્રજભૂમિ ક્યાં છે? જ્યાં સ્થળે સ્થળે શ્રી કૃષ્ણના દક્ષિણ ચરણારવિંદના નવ ચિહ્ન જેવા કે ધ્વજા, વજ્ર, અંકુશ, સ્વસ્તિક એટલે સાથીઓ, પદ્મ, અષ્ટકોણ, જવ, યવ એટલે જવ, ઉધ્વ રેખા, કલશ તેમજ વામ ચરણારવિંદમાં 7 ચિહ્નો જેમ કે ગોપદ, જંબુ, મત્સ્ય, ધનુષ, ત્રિકોણ, અર્ધચંદ્ર અને આકાશ
એમ ષોડશ ચિહ્નયુક્ત વ્રજભૂમિ ક્યાં છે? હવે શ્લોક 15મો. પુલિંદીના ભાવપોષક તથા કૃષ્ણદાસ છે નામ જેનું, એવા શ્રી ગિરિરાજ પર્વત ક્યાં છે? એટલે ગોવર્ધન મહારાજનું નામ આવે એની સાથે જ હરિરાયજીને તો પુલિંદીજનોનું ભાવપોષક એવું સ્વરૂપ યાદ આવે છે. કેમ કે પુલિંદીજનો એટલે કે રામા અવતાર વખતે વનવાસમાં રામના દર્શન કર્યા પછી રામને પતિ તરીકે પામવાની શક્યતા ન જોતા જ્યારે આત્મહત્યા કરવા ગઈ ત્યારે રામજીએ કહ્યું કે મારું તો મર્યાદા સ્વરૂપ છે, એટલે હું એક પત્ની વ્રતધારી છું, પણ તમારો મનોરથ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે હું પૂરો કરીશ વ્રજલીલામાં. અને એ વખતે ગોવર્ધન મહારાજની કૃપાથી તમને મારું પૂર્ણ પુરુષોત્તમનું સાનિધ્ય પ્રાપ્ત થશે. એટલે આ પુલિંદી એટલે ભીલ. એમને તો કોઈ વિવેક પણ ના હોય, કોઈ આચાર ક્રિયા પણ ના હોય, પણ તોય ગોવર્ધન મહારાજની શરણે ગઈ તો ગોવર્ધન મહારાજે ઠાકોરજીને વિનંતી કરી તો ઠાકોરજીએ વેણુનાદ કરી ગોપીજનોને બોલાવ્યા મહારાસમાં. ત્યારે આ ગર્ગ સંહિતામાં આવશે. ત્યારે આ પુલિંદીજનોને ગોવર્ધન મહારાજની આરીથી આપે પણ ત્યાં રાસના સ્થળ સુધી આવવા માટે પ્રેરિત કરી હતી, ચાલી આવી હતી ઠાકોરજીની કૃપાથી, પ્રેરણાથી. એટલે હરિરાયજીએ કહ્યું કે પુલિંદીના ભાવપોષક તથા કૃષ્ણદાસ છે નામ જેનું. એટલે ગોવર્ધન મહારાજનું એક નામ છે કૃષ્ણદાસ. સ્વયં કૃષ્ણ નથી, સ્વયં કૃષ્ણ નથી 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 સ્વામિનીજી છે, પરળ બ્રહ્મ છે, ને આ પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ. એટલે કૃષ્ણદાસ રહેવામાં અમને આનંદ છે કે એમને કૃષ્ણ થવામાં નથી. ગોવર્ધન મહારાજ તો આ ભાવ સાથે પ્રગટ થયા છે કે મારા સ્વામી મારી નિકુંજોમાં, મારા કંદરાઓમાં વિહાર કરે, હું એમની ગાયોને ઘાસ ફળ ફૂલથી, એમના સખાઓને સેવામાં આવું. એટલે તો આ જ ભાવ સાથે જે ભક્ત છે એ ક્યારેય ભગવાન થવાનું નથી ઈચ્છતા. એ તો એમ જ કે છે, ભાગવતજીનો જ એક શ્લોક છે, એનો આ ધોળ છે કે હું ભક્ત તમે ભગવાન દિલથી ના ભૂસે, ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ રે. ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા. ઐક્યપણું એટલે સાયુજ્ય મુક્તિ, જ્યોતિમાહી જ્યોતિ ભળતી, એ જે સ્થિતિ છે એ ભક્ત કોઈ દિવસ ના ઈચ્છે. કેમ ના ઈચ્છે? એવું કેમ કે ભક્ત ના ઈચ્છે તો બીજા બધા સાયુજ્ય મુક્તિ કરી લે? એનું રહસ્ય એટલું જ છે કે ભગવાનના ગુણોનો સ્વાદ ચાખી જાય, ભગવાનના સ્વરૂપનું પાન કરી લે, ભગવાનની વાણી, ભગવાનની કૃપા કટાક્ષનો અનુભવ કરી લે, પછી એને એ સાયુજ્ય તુચ્છ લાગે છે. એટલે એ તો એમ જ કહી દે કે ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, હું તું જુદા જાણ, હું તું માં ત્રીજું નહીં ફાવે. ભગવાનને કહે છે ગોવર્ધન મહારાજ કે હું તું માં ત્રીજું નહીં ફાવે, ઐક્યપણાની નહીં કોઈ ઈચ્છા, મજા બધી ઉડી જાવે. એક થઈ ગયા પછી મજા જતી રહે. એનું પ્રમાણ આપ્યું, સાકર માહી સાકર સમાતા. એક સરસ છે ધોળ. સ્વાદ નહીં તો સમજાશે. એટલે સાકરનો સ્વાદ લેવો હોય તો કીડી થવું પડે, પણ જો પોતે સાકર બની જાય તો સ્વાદ ક્યાંથી મળે? આ રીતે એક ઉપમા આપેલી છે. એટલે આપ તો કૃષ્ણદાસ છે એવું હરિરાયજી કહે છે. એટલે જે આજે પણ એવું જોર દઈને કહે છે કે એક જ છે, એક જ છે, સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ એક જ છે. એક ક્યારે આમ એક છે, સ્વયં શ્રી કૃષ્ણ બોલ્યા છે ને કે જે મારામાં અને રાધામાં કોઈ ભેદ કરશે એ નરકમાં પડશે. ગર્ગ સંહિતામાં બોલ્યા છે ભેદ નહીં કરવાનો, અમે બે એક છીએ. પણ કેવી રીતે? એક મેઘથી જોડાયેલા છે, પણ લીલા કરવા માટે તો જુદા જ થવું પડે, તે સિવાય લીલા સંભવ જ નથી. એટલે એક ગૌર સ્વરૂપ છે, એક શ્યામ સ્વરૂપ છે. આ ભેદ તો શરૂઆતથી જ છે. એટલે આ ભેદ જ કે છે કે જુદા છે. નામ કૃષ્ણદાસ છે નામ જેનું, એવા શ્રી ગિરિરાજ પર્વત ક્યાં છે? લીલા રસનો વિસ્તાર કરનારા
શ્રી યમુનાજી ઉત્કૃષ્ટ દેશ પ્રદેશો ક્યાં છે? વિવેચન આપ જરૂરથી વાંચી લેજો. 12મો શ્લોક, સત્પુરુષોના 16મો શ્લોક, વ્રજમાં સ્થિતિ કરનારા, જેમણે આકર્ષણ કર્યું એવા વેણુ રવ ક્યાં છે? એટલે કે જે બંસીનાદ કરી, વેણુનાદ કરી અને આકર્ષણ કર્યું હતું ગોપીજનોનું, એ નાદ હવે અહીંયા ક્યાં છે? અને શ્રી કૃષ્ણના હસ્તકમળથી પંપાળાયેલા ગાયોના યુથ ક્યાં છે? વાહ વાહ! પ્રભુને ગાયો કેટલી પ્રિય હતી કે પ્રભુ ગાયોને પંપાળતા હતા. એ લીલાને પણ હરિરાયજી મહાપ્રભુજીએ નિરખેલી છે ધ્યાનમાં. એટલે કહ્યું એ ગાયોના યુથો ક્યાં છે? પછી 17મો શ્લોક, વિવેચન આમાં પણ વાંચી લેજો. 16માં 17, અનંત લીલાના આધાર રૂપ અથવા અનંત લીલા રૂપ મધુધારાઓને સ્ત્રવનારા એવા શ્રી વૃંદાવનના વૃક્ષો ક્યાં છે? એટલે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વેણુનાદ કરે એટલે આ વૃક્ષોમાંથી પણ મધુધારા વહેવા લાગતી, એ લીલાને યાદ કરી રહ્યા છે. અને વૃક્ષની શાખા પર બેઠા બેઠા વેણુનાદનું શ્રવણ કરવામાં તત્પર એવા પક્ષીઓ ક્યાં છે? મુનિરૂપ લખ્યું છે આમાં કાઉન્સમાં. એટલે પક્ષીઓ જે છે એ મુનિરૂપ છે. હમણાં જે મેં આગળ સર્વોત્તમ સ્તોત્રમાં નિર્વિકાર પ્રભુ કયા ગોકુલનાથજીએ, એમાં મેં દ્રષ્ટાંત આપ્યું કે જે નેત્ર સર્વોત્તમ સ્તોત્રમાં જે નામ હતું નેત્ર ઉપર, મને યાદ નથી રહ્યું, નયન વિશારદ કે કયું નામ છે, ના નયન ભૂલી ગયો નામ. નેત્ર ઉપર જે આપણે વર્ણન કર્યું છે એમાં આપણે કહ્યું છે કે નેત્રમાં જે લાલાશ છે એ તો પતિભાવ રૂપે આપ હંમેશા પત્નીને રતિ સુખ માટે આપવા તત્પર રહેવું પડે, એટલે એનો ભાવ છે લાલાશ. પણ પછી આપણે કહ્યું કે જે કીકી છે એ યમુનાજી છે અને કીકીની આજુબાજુનો સફેદ જે ડોળો છે એ કહ્યું કે આ મુનિજનો છે, નિષ્કામ જે નિર્વિકાર ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને ગોપી ભાવથી જ પણ નિર્વિકાર ભાવથી પ્રેમ કરે છે. એટલે જેમ સતો રજો તમો અને નિર્ગુણ 4 પ્રકારના જે હોય છે એ બધાને આપણે સ્વીકાર્યા છે, પણ એમાં અલગ અલગ ભાવ જે કયા હતા. અને ગોકુલનાથજી હમણે વર્ણન કર્યું કે ચતુર્વર્ગ વિશારદનું જે ટીકા આવી આજે એમાં કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં કામ સુધી આવ્યા છે. એમાં કામ માટે કામ ભોગ ઠાકોરજીથી કરવો એને કામ ના કહ્યું, પણ ઠાકોરજીમાં નિર્વિકાર પ્રેમ થવો એ જ કામ છે પુષ્ટિ માર્ગનું, એમ કહ્યું. એટલે નિર્વિકાર પ્રેમ એ જ આ નેત્રની અંદર જે સફેદ ડોળાનો ભાગ જે મુનિઓને કીધા કે મુનિઓ જે પ્રેમ છે જે ગોપી ભાવથી પછી પ્રગટ થયા બધા, એ લોકોનો નિર્વિકાર છે. બસ તો આજે 17 શ્લોક સુધી આવશે.